રામ રામ ડાયરણ વેલકમ ટુ દેશ મલતરી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં જઈશું ભાઈ. તો પછી તમારા ભાઈ વ્લોગ ચાલુ કર્યો તલીવાડાના મેદાનમાં આવીને એકચ્યુઅલી એમાં આવે ને વાઘ આગીને જાઉં છું. આજે છે ને વહેલું આગીને જાઉં કેમ કે એને કાલે જરાક વહેલા આવી ગયા હતા ને એટલે ભૂખા હાજર ભૂખા રહીએ ને એટલે માવઠાને જરાક વહેલા હાકીને હોય જાય ને તો એમ વધારે સારું એમ લાગે કે જરાક અંજે ધરાઈ રહીએ કંઈક એટલે હે ને આજ જરાક વહેલા કામે વહેલું થઈ ગયું હતું ને એટલે ભાઈ વહેલો ઉઠો કામ વહેલું થઈ ગયું એટલે પછી કીધું હવે આગે ચા દઈ ગઈ ખોટો ટાઈમ વેસ્ટ નથી કરો. હવે પછી વર્તા ખાલી ચરણ ભાડીનું કંઈક કરતા હશે પછી આપણે કાવસાકી લઈને જાય ને એવું બધું હોય. અત્યારે ચેક કરો બધું જઈ છે મોટા ઘરે આપણે ગાંડા હે ગાડેડા વાહે આપણી બધી સેના છે તમને દેખાતી હોય તો અમે બધા વાહે સેનામાં આવી લંગડા ભેગો હું આવી જાઉં જેમ કે આપણે એક લંગડા ખેલા જાય બોલું હું આવી લઈ હાલી નથી શકતા ને એ ભેગા જોઈડા ભાઈ પણ ક્યાં જાય એમાં ગયો ઘરે એમ જ ભૂખની રાત એટલે રાખીને હું આને બધે નામ લઈ જાઉં અમે કાંઠે આ બાપા આવી જાય તો તમે બધા વિડીયોમાં જોડાયા રહેજો. આગળ આપણે છે ને પાલિયા બાપાનું છે ને કટકીની આવે છે તો ત્યાં કદાચ ભટકી જાય ને તો અમારી બેન ભાઈબંધી સારી છે તમને ખબર હોય તો નેક્સ્ટ પહેલાં વિડીયોમાં તો ત્યાં કદાચ ભટાકા થઈ જાય ને તો અમે છે ને કન્ટેન્ટ ત્યાં બનાવ્યા જેવું હોય. પાલિયા દાદા એટલે મસ્તી કરવાની મજા આવે એવું મગજ એને બહુ તપી ગયા લેલી કરે જવાનું હે તો જોડાઈ રહીજો એટલે ખબર પડી જજો ભટકશે તો ફેમિલી તમે અહીં છે ને ખાલી આમ ઝાકર ચેક કરો ભાઈ ઝાકર કેવી ઝાકર એટલે ધુમ્મસ જેવું આવી ગયું બધું. બાપાનો ફોન આવે જરાક વાત કરી લો હવે બરાબર ફેમિલી વાત થઈ ગઈ છે ને તમે ઝાકર ચેક કરો ભાઈ આપનું ગામ છે કંઈ કંઈ દેખાય ખોબા જેવડું એવું બધું છે તો તમે બધા વિડીયો જોડાઈ રહેજો. આપણે એને ગાંડી છે ને બધી કોમારી પર જાય અને આજ પૂરું ભેગું આવ્યું હોય રહી જતું તેને ખાવાનું તો ચાલો કન્ટિન્યુ. ભાઈ તમને જેની ખબર હતી ને હું તમને કહેતો હતો ને એવી રીતના આપણે પાલિયા પપ્પા છે ને આ ધાર રહીને એમાં હે દેખે ચોરી આવી આપણા પાલિયા દાદા હે નસો ખેંચવાની થતી નથી ને છે ને બહુ ખારા થઈ જાય તો પરકાળો કરી જાઓ હાલ બાપા કેમ હે મૂડમાં નથી ભાઈ અત્યારે મૂડમાં હોય ને એટલે સમજી લેવાનું આપણે ચડી ગયું વધારે જરાક બોલાય ગયું તો જરાક જમીન રહી ગયું ઇધર ગારા ઇઝ વેરી ડેન્જર ભાઈ હડકા હડકા ગારા આવીને લગીને ફેર ભાઈ હમ બકરી સરાને જ આવી નગર ભૂખા મરી એટલે રહીને એ ભાઈ હવારમાં વહેલા ભાગ્યા હોય ને ગાયું લઈને આપણે વહેલા આવ્યા ને એટલે નગર આપણે ઓલા ઠેકાણા જ ભટકે ઘરે જવાનું ટાણું છે ને અહીંયા આપણું વાઘ આવે વહેલું નીકળી ગયા ને એટલે ન ભેગા નગરે ભટકી ગયું. તો મિત્રો અત્યારે છે ને તમારો ભાઈ વાઘમાં આવતો હતો ઘરે અને મેં કીધું થોડીક આવેડી કાપતો જો ને આ ભાઈ છે ને આપણે છે ને કીધું ને કહેતા હતા બ્લોગમાં લઈએ જ્યાં સીણી ઉપાડીને જાય ને તમને મુલાકાત કરાવી થોડીક અમારી ઓડિયન્સની. હા છે મોટું બધું કુકડા કેન્દ્ર તો આપણે શું કેવું છે આપણી ઓડિયન્સને? હાય ગાઈસ બીજું કાંઈ હા બીજું એને આપણે સીણી ખવડાવવા આવ્યા હોય એવડું કંઈક કુકડા કેન્દ્ર હા મિત્રો ઈધર છે કે ઈધર આપણે છે ને ચરણ ભારી પુગાડીને કે આપણું કુકડા કેન્દ્રમાં ભૂખ્યું છે અને જરાક ને કે આપણા કુકડા બધા છે ને પૂરા થઈ ગયા ભાઈ. કોટ પહેરીને જવાની સિઝનમાં છે ને છત્રી લઈને જવાના હાલત થઈ ગયા. વરસાદ આવે ભાઈ નેક્સ્ટ લેવા ભારી પુગા લીધી ને ત્યાં વરસાદ આવી ગયો ભાઈ ચરો આવી ગયો અને તમે છે ને ચેક કરો ભાઈ મોસમ ઇઝ વેરી ડેન્જર. અહીંયા વરસી જાય છે ને કંઈ નક્કી જ ન થાય ભાઈ આખું બધું છે ને રબડી જેવું કરી નાખ્યું. હા આને કહેવાય ફ્રી ફાયર જો આ એક ગાંડું થઈ ગયું અમારે ફ્રી ફાયર રમતો ચાલુ વરસાદ ભાઈ ફૂલ બાકા દીકું બોલાય માં હજી ધીરે ધીરે શરૂઆત થઈ છે. આજે નંબરિયા પડે છે વરસાદ કે આંબાલાલ કાકાની દયાથી પાછું ચોમાસું આવી ગયું મિત્રો. તો બધાને ચોમાસાની હાર્દિક શુભકામનાઓ. તો મિત્રો અત્યારે છે ને તમારા ભાઈને ફોન આવ્યો હતો વાઘમાં જવાનું છે છત્રી દેવા મારે તો પલરવાનો જ વારો આવશે
કેમ કે હજી છે ને સવારની કાશ કે બાઈને કાઢી નથી ઘરે જ એમને પડી છે. વરસાદ છે ને થોડોક વધારે જ આવે છે. કઠણાઈ છે ભાઈ કઠણા. આમાં કોટ પહેરવો કે છત્રી ઓઢવી કાંઈ સમજાતું નથી. શિયાળો છે ને ચોમાસું બે મિક્સમાં આવી ગયું. લગભગ નવો અપડેટ મારી દીધો હતો ભાઈ. મેરે કોઈ એસા લગ રહ્યા તો સવારની એમને પડી છે ભાઈ અહીંયા. સાંજે વાંથી આવીને રાખી દો ને પછી એમને પડી હોય. આપણે છત્રી દેતા આવી અને આપણે પલરવું જોઈએ થોડુંક એડજસ્ટ કરી લઈ તો તમે બધા વિડીયો જડાઈ રહેજો. તમને દેખાડે આમ બહારનો માહોલ તો છે ને. આ કઠણાઈ છે મિત્રો વેદના વેદના મોટી વેદના આવ્યું અને તે આખો આ બંધ કરી દીધો ભાઈ રસ્તો. આમ ના હોય હા કિશનભાઈ ધુવાણા હવે ચારીકો ધુવાણા નીકળે તારા ઇન્જિનમાંથી મારા આ પાણી પડે ને એટલે એવું થાય. હવે હાઈલા રાખે હવે મોરું ન પડે ને એમ છત્રી દેવા જાવ બાપાને ભાઈ છત્રી પહેર ભાઈ હું છત્રી લઈને ગયો હતો ને તોય પલરી ગયો માનથી. કેમ કે ઘરે ને હતો ને ત્યાં જ વરસાદ એટલો હતો ત્યાં પોલારી તો થઈ જ નાખ્યો હતો. હા હા ટાઈટ પડે ભાઈ નેક્સ્ટ લેવલ અટાણે છત્રી છે ભેગી પણ કાંઈ કામની નથી. કેમ કે કેમેરો બંધ થઈ ગયો ભાઈ એટલી ટાઈટ પડે. કેમ કે ઓલું બટન દબાઈ જાય ને એ બંધ થઈ ગઈ. તો રેનકોટ પહેરી લેવાનો અત્યારે અને કોટ પહેરવાની જગ્યાએ છે ને છતરી લઈને ઘૂમરા દેવા પડે. અને અમારે ઇધર મોસમ ઇઝ વેરી ખતરનાક હો જાતી તો પાણી ભર જાતી. પેલામાં ડાયરેક્ટ ક્લેજ કર્યા વગર ભાઈ ક્લેજ કર્યા વગર કઈ બીજો એટલે કેમ જાતી ની આવી રીતના જવાય જા. મોસમ ઇઝ વેરી ડેન્જર. આપને ભાઈ પાછા પછી ગયા મોસમ ઇઝ વેરી ડેન્જર. અમારે તારીખો છે ને ગારો થઈ જાય નેક્સ્ટ લેવલ. આવ્યું હતું ભાઈ થોડીક વાર જ કઈ નહીં. હું તો પલરવાનો નહોતો તોય પલરી ગયો. આઈલા રાખે ભાઈ ગોલા ઇઝ વેરી હે ડેન્જર. આ ડેન્જર મારા મગજમાં કરી ગયું લાગે છે. ચેક કરો ભાઈ રસ્તો જ રાખ આપણે ગારો ગારો નેક્સ્ટ લેવલ ગારો. ભાઈ હવે કઈ છે ને થોડોક માહોલ શાંત થયો ને એવું લાગે છે. છાટા ખરે આમ કોક ઝીણે ઝીણે ભાઈ વરસાદ રહી ગયો ને પહેલી વાગ્યા અત્યારે આપણે છે ને બધા ગાંડાઓને કાઢી ચરો. કેમ કે ચરો બધે પલરી ગયેલો હતો ને ચહેરા ના હોય હરખા. કાલ જે પાછા અહીંયા કુવાડીએ લઈ જવાના છે. થાંભલો રે ની ઓલી ઘર અહીંયા ને આમ આગળ આ મકાન ત્યાં કરે જેના સબસ્ક્રાઈબર ભાઈ તમને જોતા એટલે તમને ખબર છે ભાઈ. કલર જરાક એડજસ્ટ કરવું પડશે મારે અને કાટું બધે વિડીયો કન્ટિન્યુ. મસ્ત મજાનો ફેમિલી ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારા ભાઈ પાછો બ્લોગ ચાલુ કર્યો છે. હવે ચરણ ભારી લેવાના આમ થોડુંક એવું લાગે છે વાદળા છેડા ભોગા ચડ્યા હોય એવું. વરસાદ આવશે ભાઈ કાલે શરદી છે ને જરાક વધારે આટો લઈ ગયો પેલરો હતો ને વાજ્યા અને હે ને માવઠા જ દઈ નહીં. પણ હે ને જરાક આજે એવું લાગે છે કે આજે આવશે આમ છે બાકાજી કે બોલાવતું. કેવા હાવ કાળા ડુમાળા વાદળો થઈ ગયા. ચોમાસું ના આવ્યું એવું થઈ ગયું ભાઈ. હાવ ચેક કરો ભાઈ. વરસાદ આવશે ને તો હું તમને દેખાડી નાખું. હું અટાણે આ આવેડી રહીને કાપી લઉં અને કંઈક ઓમાસ વહેલા કાઢી લઉં એટલે લવારાનું થઈ જાય ને કાલની જેમ પાછું પલરવું ગયો. ભાઈ અમારા ગામમાં છે ને અમારા ગામના બકરાવાળા નીકળે ને એ ઘરના ભળવાયું કરતા છે. કાં સાકીને મેં અહીંયા રાખી હતી અને ત્યાંથી લઈને ભાઈ અહીંયા પુગાડતી. હું એવું હાથમાં આવતું છે. હું અહીં નીકળીને જવો તો ખબર પડી કિશન ને ધમભાઈ આમ ગયા બકરા લઈને પણ એ કે ગાડી ગયા. મેં કીધું કેમ ગયા બાઈને નીકળીને જોઈને એ હતી ને પછી અહીંયા રાખી દીધી કોડા. એ ભળવાયું કરે ભાઈ. તો ચરણ ભારી કરી લીધી છે ને તો ઓળકા ઓળકા ઘર જરા ભાગી તો તમે બધા વિડીયોમાં જ જોડાયા રહેજો. તો ફેમિલી ઘરે આવી ગયા છે ને ચરણ નાખી દીધો લવારાને ને આપણો આ વિડીયો અહીંયા પૂરો કરીએ ને ભાઈ નેક્સ્ટ વિડીયો અહીંથી ચાલુ કરવાનો હવે પાછો. ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈ. મને લાગે છે ને ડેલી એકને એક સેમ કહાની તમને જોઈ ગમતી તો નહીં હોય પણ થોડાક દિવસ એડજસ્ટ કરી લેજો. કેમ કે ભાઈ મારા કે બીજું કંઈ કોન્ટેન્ટ હોય નહીં કે તમને ને મજા આવે એવો કન્ટેન્ટ થોડાક
થોડોક ટાઈમ જવા દે, પછી આ કોમેડી વિડીયોનું કંઈક શરૂઆત કરવાની એવો વિચાર છે. આજે આમ બે ભાઈબંધ ભેગા હાલે ને તો લઈને આવું જ ટૂંક સમયમાં. એટલે શોર્ટ વિડીયોમાં, આમ લોંગ વિડીયો નહીં, શોર્ટ એવો કોમેડી કંઈક બનાવીશ. તમને જોવાની મજા આવે ને ભાઈ. ડેલી એકને એક સીન દેખાડો ને કાયમી સેમ મારે એક જ કહાની હોય, તમને મજા ન આવે. અને એવું બધું છે તો આપણે મળીએ નવા ટોપિક સાથે. રામે રામ ડાયરાને.